ખીપા વીણવાના છે, થોડાક વીણી લીધા અડધા. તો મિત્રો આ અમારી દાંતડી છે, આની તો વીણીએ અને આમ આપણે ખીપાને ખેકરી નાખીએ. કેમ કે મિત્રો આપણે ખીપા વીણાઈ ગયા છે. સા આવી ગયો મિત્રો, આ સા છે. આપણે હવે ખીપા વીણીએ. ટાર્જર લઈને નીકળી જાય ઘેર બાજુ. કેમ છો બધા મિત્રો? તો આપણે નવો વિડીયો લઈને આવી ગયા છે અને હવે આપણે બાજરાના ખીપા વીણવાના છે. થોડાક વીણી લીધા અડધા અને અડધા વીણવાના બાકી છે. તો આપણે જઈએ વીણવા હવે. તો ચાલો આયકા જઈએ. समझ रहे हो ना? તો અમે રસ્તામાં છે, અમે આપણે ખીપા બાજરો છે, ખીપા હજી થોડાક વીણાઈ ગયા છે, ગલીઓ કરી નાની નાની. જાય ફટાફટ પછી વીણી. અમારી દાંતડી છે, આની તો ખીપા વીણું અને આપણે ખેતરમાં આવી ગયા છે. તમે જો આ થોડાક એવા વીણ્યા છે, થોડીક એવી ટકી તો તમને દેખ્યા છે. અને ઓલા લોકો કામે લાગી જશે ખીપા વીણવાના. તો આપણે પછી ખીપા વીણીએ તો વાયગા વીણાઈ જાય. ચાલો મિત્રો આપણે ખીપા વીણી રાખીએ. તો એ રીતના આપણે ખીપા વીણીએ અને આમ આપણે ખીપાને ખેકરી નાખીએ. કેમ કે એમાં ધીડું હોય એટલા માટે ખેકરી નાખીએ. અને પછી કપડામાં વેલાર હળી જાય ખાતર પછી આપણે વાડીમાં નાખવાનું હોય. આવી રીતના કરીએ. પછી ઘણા મિત્રો ખીપાને બાળી દે, આપણે બાળીએ ને આપણે ઉકળામાં નાખી દઈએ તો હળી જાય. આપણે ખાતરમાં યુઝ કરીએ એનું. પછી આને આપણે આજે ભેગા કરી લઈએ. દરેકનો માલ આપણો તૈયાર થઈ ગયો. જો શાનદાર એવો ખજાનો આ ઢગલો તૈયાર થઈ ગયો. તમે જો ખીપાનો આવી રીતના ઢગલો થઈ જાય પછી એને આપણે આવી રીતના ટેકરી જેમ કરી નાખીએ. પછી આપણે તેનું ઉકળામાં નાખી દઈએ. મિત્રો આપણે ખીપા વીણાઈ ગયા છે અને આ આપણી દાંતડી છે અને આપણે લાવીએ હવે ખીપા વીણાઈ ગયા. હવે આપણે ભેગા કરવાના છે. ઢગલા છે ભેગા કરવાના. કાંઈક આપણે અમુક અમુક કાક ખીપા લઈ ગયા છે એ આપણે ભેગા કરતા લઈ લેશું. સાબાનો પ્રોગ્રામ થઈ જાય ચા પીને પછી આપણે ભેગા કરવાનું સ્ટાર્ટ કરશું. અને આપણે દાંતડી અહીં મૂકી દઈએ. આપણે આ નાળેલી દાંતડી આપણે મૂકી દઈએ. ચાલો તો જઈએ આપણે. અત્યારે ધવાડા એટલા જ થાય છે કારણ કે આપણે પાડોશીવાળાએ એવું સળગાવ્યું છે. એને પણ ખીપા સળગાવે છે એટલે બધા ધવાડા અહીંયા જ આવે છે. અને આપણે શાક લેવામાં તકલીફ પડે એટલે ધવાડા બહુ નુકસાનકારક હોય. એટલે આપણે ફટાફટ આપણા દુકાને વયા જાય. કેમ કે ધવાડા તમે જોવો અત્યારે કેવા બધા ભર્યા ને કેવા ધવાડા થશે. મને લાગે છે કે સાથે સાથે વાડે હળગાવી લાગે છે. તો સા આવી ગયો તો પછી આપણે સા લઈ જઈએ અને ના જઈને આપણે પીવું. બધા ખીપા વણીને બધા પીસી જશે તો આપણે જઈએ ફટાફટ. આપણે ફોર્મો છે અને રેકેબી છે તો જઈએ. આપણે સા લઈને આવી જશે ને બધા બેઠા છે. પછી સા બા પીને પછી પાછા કામે ચડી જાય. મિત્રો આ સા છે અને આપણે સા પી લઈએ. હવે પછી આપણે ખીપા વીણી લઈએ. આજે વીણાઈ ગયા હવે ભેગા કરવાના. कौन है ये लोग? कहां से आते हैं? સા મસ્ત બની છે. આપણે હવે ખીપા વીણીએ ભેગા કરીએ છીએ. તમે જો આ ખીપા છે તો આપણે નાખીએ લુગડામાં. તમે જો આ બધા પાંચ ખીપા યસ જાયફુઈ છે અને ખીપાઈ ઘણા ભેગા કરવાના છે. તમે જો સેલી મોટી જે આગળ લેવા આવે છે ટૂંક સમયમાં. અને હવે આપણે મોટા મોટા ધોઈને ઘરે જશું અને અમારે રાયપુઈ છે હવે તેના મકાન તરફ વધી રહ્યા છે અને આપણે જઈએ હવે. આપણે મોટલી મંદિર પછી
મળીએ અને પછી તો મિત્રો હવે આપણે આ સાના ઠામને બધા નાખી દઈએ, પછી આપણે મકાને લઈ જવાનું. અને આમાં કીડીયું થઈ જાય, કીડીયું વધી ગઈ આમાં, તમે જો કીડીયું એક ધારી છે ને નીકળવા દો પછી લઈ જઈએ આપણે. અગર આપણે શોટ છે પહેલાં આપણે ઠલવી નાખીએ, અને કીડીઓ નીકળી જાય એમાં હોય. કીડીઓ ઘણી બધી છે, પાછી ઠલવી નાખી. આ ગમેલામાં એટલી કીડીઓ થઈ ગઈ. ભરી લીધું અને આથરીઓ લઈ જવાનું છે આપણે. આથરીઓ લઈ જઈએ તો અહીંયા ભૂલાઈ જશે તો પછી રહી જશે. ચાલો મિત્રો જઈએ હવે આપણે. હવે લઈ લીધું મસાલો આપણે. પછી આપણે મોટા ધોઈ પછી ઘર બાજુ જાઉં. હાથ પગ ધોઈ લીધા, મોઢું બોડું સાફ કરી લીધું, ધોઈ લીધું. અને હું તમને અમારા ખીપા બતાવું કે કેટલા ખીપા છે આખી વાડીના. તો મિત્રો એટલા ખીપા થયા અને આ આપણો ઉકોળો છે અને આખો ઉકોળો ભરાઈ ગયો અને તે ચોમાસામાં પાણી જશે એટલે તે હળી જશે. તો અહીંયા થામ ઉજાડવાનું કામ શરૂ છે અને આપણે આ ટાર્ઝન છે તો લઈને જવાના છે ઘરે. આપણે આ ટાર્ઝન લઈને નીકળી જાય ઘેર બાજુ. અને ટાયર બાયર ના ફરે જ બધા, રિંગ ફરે, ટાયર તો નહીં. આપણે ઘેર બાજુ નીકળી ગયા ધીમે ધીમે, રોદા ખાતા ખાતા અને આરામદાયક પવન આવતો હોય ઠંડો. અને આ આપણો ઇન્ડિયા ગેટ છે તો ત્યાંથી આપણે નીકળી ગયા ઇન્ડિયા ગેટથી. અહીં ઘટીને ઇન્ડિયા ગેટ છે તમે જો, અને આ વેડ છે આપણી. અને આજે આ બાળી નાખીશ. मज़ा आया और मैं ये जो मज़ा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ.